જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન હશો. તો ફરીથી આવી ગયું છું એક નવા વિડીયો સાથે. અને આમ હરીશ્રીને છે, હરીશ્રી કેમેરો લઈને રમે છે. આપણે કાલે એક્ઝિબિશનમાં ગયા હતા, ફિમેલ એક્ઝિબિશન. તો ત્યાંથી હરીશ્રી માટે જ આ કેમેરો લીધો હતો, માય મેલોડીવાળો. અત્યારે રમે છે અને એને નીચે ઉતારું છે. મેં પગ પકડ્યો છે એટલે રોવા કરે છે. અને આ પાછળ જો કપડાનો ઢગલો કાલ છે ને, એક્ઝિબિશનમાં જવાનું હતું ને એટલે હંકેલાણો નહીં. અને મારો હાથે થોડોક બેહી ગયો છે. કાલે ગોલો ખાધો હતો અને અત્યારે ઉનાળો છે તો શરબત ને ગોલા તો બધા એન્જોય કરવા જ જઈએ. દોસ્તો 1 મિનિટ આને હું ઉપર લઈ લઉં, નીચે પડી જાય. દેખો મિત્રો, એ રોતી હતી પણ કેમેરો દઈને છાની રહી જાય. કટી એ હરી ક્યાં? આપણી હરી દીકરા હરી ક્યાં? હરીશ્રી હરી ક્યાં? એને જ આમ રમવું જોઈએ, ક્યાંય શાંતિ જ ના હોય. બધા કહેતા હોય કે ગર્લ્સ હોય ને, જે નાનકડી હોય ને ગર્લ્સ શાંત હોય, પણ આ જુઓ તમે દોસ્તો, આની શાંતિ જુઓ તમે. હરીશ્રી મારી દીકરી અને શાંત હોય અસંભવ. આપણે કોઈ શાંત નથી રહેતા, આપણે બોલ 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 હસ 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 કર્યા રાખી છીએ. તો હરીશ્રી શાંત હોય એટલે શાંત હોય. હા, સૂતી હોય ત્યારે તે પછી જો અવાજ આવતો જશે. હાય એ શાંતિ ગર્લ. હરીશ્રી આપણી હરી ક્યાં દીકરા? હવે શું જોઈએ છે ને મારે હવે પૂછવું જો. ટાપુ ડુડી ડુડી ડમ ડમ ડુડી ડુડી ડમ ડુડી ડુડી ડમ ડમ ડુડી ડુડી ડમ. આહા, આ ડુડી ડુડી નથી કરું દીકરા. હરીશ્રી ડુડી કરો. એને કંઈક નવું આવડ્યું છે ફુગ્ગા કરતા. કેમેરો લઈને ભાગી. કેમેરામેનની છોકરી કેમેરા ગલ લઈને કેમેરો ભાગી છે. આખી સેટીમાં આમથી આમને, આમથી અમને, અહીંથી વાને વાથી અહીંયા. એક નીચે નથી ઉતરાતું ને એટલું જ છે. જો જમણા ઊભી થાય એ વોગીરી એ ધમ એ ધમ એ ધમ 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 એ આઈ ઓ અમ્મા બોલો નમ 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 એ બલા 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 રે બલા 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 રે બલા બલા રે. એક ચતુર નાર કરકે સિંગાર वो चलत जात हम देखत जात एक चतुर ना करके सिंगार. ये गीत ગાઈ દોસ્તો. હરીશ્રીના પપ્પા ઝીંટા પાક ડમડમ પાણી વારે છે અને જા મહિને સામું જોઈને જઈને જાવું છે એને પાસે. જો 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 તેડો મને, બસ તેડો. ક્યાંય નીચે રહેવાનું થતું નથી. મને તમે તેડો, હાથમાં તેડી જ રાખો, કાંઈ કામ ન કરો. શું જોશ બેટા? એ જો પાછળ ઓલી ગ્રીનરી છે ને, એને બધી જો એ મસ્ત ગમે છે તો એ જોયા રાખે છે. આ છે આપણો ગુવાર, એમાં આપણે કરી દીધું છે પાણી ચાલુ. હજી તો ઢાંકો ભરાય છે, પછી આમાં ચાલુ થશે. હરી તું શું જોઈ રહી હતી મને એકવાર કહી દે બેટા. મિત્રોને કહી દે, હાલો તારી ભાષામાં બોલી દે. હા એમ, હવે બોલી દો હાલો. શું જોતા હતા? અને આ કપડાં જો કાલે છે ને એક્ઝિબિશનમાંથી લીધા છે. આ નીચે બ્લુ કલરનો ચડ્ડો આવ્યો છે, બહુ મસ્ત કપડાં છે. અને બીજા એ 2-3 જોડી લીધા છે. 2-3 એટલે મતલબ 3 જોડી ટોટલ લીધી છે. તો એ બતાવીશ દોસ્તો આગળ વિડીયોમાં. અને મારા માટે શું લીધું છે ને એ બતાવીશ તમને. બરાબર છે? ओके, हम दोनों माँ बेटी कपड़ा संकेल लेते हैं. ओके દીકરા? એરી હરી દેખાય, હરી દેખાય છે. ક્યાં ગઈ હરી? ક્યાં ગઈ? આ વખતે તો નવરાત્રિ આવશે એમાં હરીશ્રી રમી નહીં શકે, પણ નેક્સ્ટ ટાઈમ નવરાત્રિ આવશે ને તો આપણે એને છે ને મસ્ત મસ્ત ચોલી બનાવી અને નવરાત્રિમાં રમવા મોકલવી છે. ચલો અત્યારે જો આ કપડાનો ઢગલો છે, સંકેલી લઉં. ચલો સંકેલવા.
જો દોસ્તો એક 4 વ્હીલથી રમે, એક આરીસામાં જોઈ. અત્યારે इन दोनों का खेलना चल रहा है. खेलो दोस्तों खेलो. તો દોસ્તો આપણે જો નાહી ધોઈને થઈ ગયા છે ફ્રી, અને આજ છે સોમવાર, તો આપણે નાસ્તામાં કરવાનું છે બટેકાની વેફર એટલે કે કાચરી બનાવી છે. એ આપણે ગોલ નથી બનાવી, આપણે સાબુદાણાવાળી બનાવી છે. જો બતાવું, હરીશ્રી ને પપ્પા બે ખાય છે. જુઓ, હરીશ્રી ખાય છે ચીકુ, અને પપ્પા એને નાસ્તો કરાવે છે, અને આ રહી મારો નાસ્તો કાચરી. અને હાથમાં કેમેરો લઈને રમાઈ. જો તો આવીને એટલે હવે એને ત્યાં આવવું છે. અહીંના એ સિસ્ટમ જ છે પહેલેથી હરીશ્રીની. હા, એને કાચરી ખાવી, મારી પાસે નથી આવું. ધગે ધગે પણ ખોટી એવી થઈ ગઈ છે, એવી નોટંકી બાસ થઈ ગઈ છે, નોટંકી બાસ. હરીશ્રી અમારી પતલી પતલી છોકરી, આ પતલી પતલી છોકરી. હાય હાય, હા મું જ નહીં જોઈએ. હાય ટાટા બાય બાય. અત્યારે ખાવા મશગુલ છે. હાલો દોસ્તો, એને ખારું ચીકુ વસ્તુ વધારે ભાવે. એને ચીકુ આપ્યું છે પણ એ નથી ખાવું, કાચરી ખાઈ. એ તો નતું ને ઓપ્શન નતું ને એટલે ખાઈ ગઈ. બાકી ઓપ્શન હોય ને તો ન ખાય. કાચરી આવી ને એટલે હવે ઈ જ જીવ. હા, દઉં તો કાઢ નાખે. હાલો હવે આપણે નાસ્તો કરી લેશું. સોમવારે મહાદેવનો વાર. હા હાલો ભાઈ. દોસ્તો, આ છે ગર્ભ સંસ્કારનો ફાયદો. જ્યારથી અમે નાની હતી ને ત્યારે ખાવા બેસીને ત્યારે બાજુમાં સુવડાવીને ખાવા બેસતા. હવે જ્યારે પણ અમે ખાવા બેસીને ત્યારે જો આમ આવી રીતે પલાખી વારે અને અમારી સાથે જો આવી રીતે ખાતી હોય, અને એના નથી ખવાય એમને તો એને એ જ વસ્તુ ખાવી. ચીકુ આપ્યું, આમાં ચીકુ હતું એ નથી ખાધું. હા હવે કાચરી ખાવી. હા, ખારું ચીકુ વધારે ભાવે. પણ એક છે કે ફાયદો થાય કે ગમે ત્યારે તમે બાજુમાં બેસીને લઈને ખાવા બેસો ને એટલે છોકરાઓ આપણામાંથી ને જોઈ અને બધું શીખતા હોય. બાકી તમે શીખાડો ને તો ના શીખે, પણ એ આપણામાંથી જોઈને બધું શીખતા હોય. પણ થોડુંક ઓછું. હા, અને આપને જોઈને શીખે ને એ બહુ. હા, અને નાનપણથી હરીશ્રી અમને ખાતા ખાતા જોઈ છે. જો અત્યારે હવે બેસતા શીખી ગઈ. ના બેસતી ને ત્યારે અમે ખાવા બેસીને એટલે એ અમારી બાજુમાં હોય. હવે બેસે છે એટલે ભૂતી હોય ને ખાવાની તૈયારી એમ બધું કાઢ લઈને ખાવા બેસવાની તૈયારી ત્યાં તો ઉઠી જ જાય, ગમે એવી નીંદરમાં હોય. અને મને બધા લોકો એમ કહેતા કે પતલી છે, પણ એમાં એવું છે કે કુદરતે એને જેવી બનાવી છે ને એવી છે. બરાબર. આમાં મારું કાંઈ ના હાલે અને ના કાંઈ ડૉક્ટરનું હાલે, કેમ કે અમે દવા પણ લીધી હતી કે આની બોડી વધી જાય, પણ એની રીતે જ ગ્રોથ થઈ રહી છે. કેમ કે એ અત્યારે નાનકડી છે તો પણ ચાલતા શીખી ગઈ છે, ઊભતા શીખી ગઈ છે, તો હવે એની રીતે જ વધશે. આમાં કાંઈ નથી, કુદરતે જે એને જેવી મસ્ત બનાવી છે એવી જ છે, અને એની યારે છેડછાડ કરાય નહીં. જાડી મોટી હોય તો જ અત્યારે આટલી પાતળી છે ને તો એના બર તો વધારે છે. પતલી છે પણ તાકાત એનામાં ભરપૂર છે. તાકાત એટલી છે તો એ કઈ પાતળું જાડું એ ના જોવાય. જેવા ભગવાને બનાવ્યા હોય બરાબર એવા જોઈએ. બરાબર હરીશ્રી? કાચરીને તો ચૂઈહા રાખે ખાલી, એમ જ દાંત તો છે નહીં. એવી રીતે જ ખાવાનું શીખે. ચાલો અમે પણ નાસ્તા કરી લઈએ. કરી જ છીએ ઓલરેડી. ખરાબ. હા, 2 ટાઈપની કાચરી છે, એક ઝીણી એક જાડી. સાબુદાણા. હાલો પછી ફરાર કરી લઈએ. પછી આપણે બીજું એક વસ્તુ રીલ બનાવી છે, રીલ કોમેડી વિડીયો બનાવવાનો છે. યસ, મારે કાલે એક્ઝિબિશનમાંથી શું ખરીદી કરી ને એ બતાવવાનું. એનો વિડીયો જ આખો અલગ બનાવી. તો અમારા હરીશ્રીબેનનો ફર્સ્ટ કેમેરો ને ફર્સ્ટ રમકડું જે એના પપ્પાએ એના માટે બાય કર્યું છે, માય મેલોડી. આમાંય ચિત્ર બતાવ્યો. તો દોસ્તો, જો રાજમા ને ચાવલ આપણે બનાવ્યા છે, અને આજ રાજમા છે ને જરાક ગ્રેવીવાળા બનાવ્યા. ઓલી વખતે મને યાસિક કે જરાક રસાવાળા બનાવજો, તો આપણે આજે વખતે રસાવાળા તમારી પસંદના બનાવ્યા છે. અને હરીશ્રીબેન જો આવી ગયા છે વળી પાછા ખાવા, સવારની જેમ જ. એ તો ડાયરેક્ટ ભાતમાંથી ચમચો જ લે છે.
એટલે ઈ ભેગી જોય એને પકડવાની ને એને આઝાદ રમવા દેવાની. અને આઝાદ રમવા દો. ચાલો ચાલો ખાઈ લઈએ. પાછા ફરી અઠવાડિયું થયો છે કાં થયો હા. રાજમાં ચાવલ બનાવ્યા હતા. 5-6 દી થઈ ગયા હોય. હા 5-6 દી એકવાર બનાવવાના. બનાવી ના હાલો તો ખાઈ લેવું. હો હાલો બે હાથ હો ભાઈ. હરીશ્રી હરીશ્રી ખાઓ માં દીકરો. જુઓ અહીંયા હાથી હાલે છે અને હરીશ્રીબેન બેસી ગયા છે સાતીમાં. હમણાં બેઠા હતા પછી લઈ લીધા. તો દોસ્તો આપણે આવ્યા હતા પપ્પાની વાડીએ સાતી હકાવા, કેમ કે ખાતર ઉડી ના જાય તો પપ્પા કહે કે હાલો ને જરાક ફેરવી લઈએ. તો આપણે 6 વાગે છે આવ્યા અને એટલી વારમાં તો હાલી ગયો. હજી વાગ્યા છે 6:30, કારણ કે જગ્યા ટૂંકી છે તો વાંધો ના આવે. જો આમ હરીશ્રી બેઠી છે, હરીશ્રી માસી ને નાના ને બધા, અને નાની આમ ક્યાંક જાય છે નવું લઈને જાય. આવું કંઈક નજારો હે મિત્રો. અને દિયા થવાની તૈયારી છે અને મને ફોન આવે છે તો ચાલો બાય. જયું મામા એને હવે આવ્યા, હાથી હાલી ગયું. હરીશ્રીને ચોકલેટ મળી ગઈ. હા જો એકને તેડીને એટલે બે ચોટી ગયું મામાને, કે મામા બે અમને બે ને તેડો. ટાટી એટલે ટીટોળી દેખાય છે જો. હાય કરી દો. હાય 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 કેતા નવ હાય કેતા એ કેતા હાય કરી દે. હાય ટાટા કદે નવું ટાટા 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 કરતે માં દીકરો ટાટા કરતે બાય બાય. ટાટા કરતે ટાટા કરતે ટાટા. હાલો એકને કીધું બે ચાલુ ત્યાં. હા મામો એક છે ને ભાણે બે છે. ગંધ નીકળી જવાની મામાની. કાંઈ ફેર ના પડે પડી આપને જોઈ તાકાતવાળો હોય ભાઈ એમ તો મામો. અને જો આ બોસ અહીં કંઈક વિડીયો અપલોડ કરે. हाय बॉस. हाय क्या कर रहे हैं आप? यूट्यूबर, यूट्यूब क्रिएटर. તમે શું કરી રહ્યા છો? વિડિયો બનાવવાનું વિચાર. ચલો કોમેડી કિંગ બનાતે. ચલો જો આજે વિડિયો મૂક્યો ને 11.5k. ઓ વાહ, કોંગ્રેચ્યુલેશન્સ મિત્રો. કોંગ્રેચ્યુલેશન તને. થેન્ક યુ. જો હાથી આ જઈ રહ્યું છે ને હવે હાલો જઈ ઘરે. પહેલા એક વિડીયો બનાવી લઈ પછી જઈ. કોમેડી વિડિયો કંઈક બનાવી લે. હા વાતાવરણ ચલો બાય બાય કરી દો મિત્રને. આ લોંગ વિડીયો માટે બાય બાય. જય દ્વારકાધીશ બધાને. ચાલો મળશું જલ્દી જ નવા વિડીયો સાથે દોસ્તો. અને તમારે વાતાવરણ કેવું છે ને વરસાદ કેદી આવશે એ જરા કોમેન્ટ કરી દેજો મિત્રો. વરસાદ તો કેદી આવે કઈ કોઈને ખબર ના હોય, પણ વાતાવરણ ઉપરથી આમ અંદાજિત કહીએ એટલે જ કહું કે વરસાદ આમ વાતાવરણ ઉપરથી કહું છું કે હજી અંદાજ લગાવજો. મહિનો. આપણે અહીં વાતાવરણ એવું છે તો એને ત્યાં બધાને કેવું વાતાવરણ છે એમ કહું છું. હાલો બધા એમ નીકળી ગયા ને આપણે વાહી રહી ગયા અહીં. તો આપણે હવે જઈ છીએ. જો હરીશ્રી, નવ્યા, ડોલી, પપ્પા, મમ્મા બધા વયા ગયા છે. તો આપણે હવે જઈ જવું છે. ચલો હમ ચલે. ऐसे नहीं चलते, ऐसे चलते. એમ નહીં તો આમ તો આ છે અમારી ડોલી ધુરંધર. હાથી ઉપાડીને લઈ જાય જો ધુરંધર ડોલી. વાહ બાહુબલી સામ્રાજ્ય. તો દોસ્તો જો હાથી હાલી ગયું હે અને હવે અમે બધા જઈ રહ્યા છીએ ઘરે. નાસ્તો કરશું અને અત્યારે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું. બાય બાય. નવું કહે બાય બાય ટાટા.
અને હવે હાથી હાલી ગયું. ચાલો બાય બાય મિત્રો, મળશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો ગમે તો લાઈક શેર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો ચલો, જય દ્વારકાધીશ બધાને.